જો હવે આ પાંચમો ઉદાહરણનો દાખલો છે ને, એની અંદર શું છે કે બિંદુઓ A 6, 5 અને B -4, 3 એટલે -4 x અક્ષ અને 3 y અક્ષ અને A માં 6 x અક્ષ અને 5 y અક્ષ થી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. હવે હંમેશા યાદ રાખવાનું કે y અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનું x યામ હંમેશા 0 આવશે. સમજાય છે? કોઈ પણ બિંદુ જ્યારે y અક્ષ પર હોય, મતલબ એ y ની y ધરી પર છે, તો y ધરી પર હોય તો એ x પર એનું કોઈ બિંદુ હોય જ નહીં, મતલબ ઉદ્ગમ બિંદુ જે હોય x નું એ જ એનું યામ આવે. સમજાય છે? જો કેવી રીતે એ સમજો. આવી રીતે આપણે બનાવ્યું ગ્રાફ પેપર, બરાબર. અહીંયાથી a અને b આપણને આપેલા છે, જે -4 અને 3 છે, મતલબ -4 અને 3 અહીંયા આવે અને બીજું છે 6 અને 5, તો એ અહીંયા આવશે 6 અને 5. તો y અક્ષ પર આવેલું હોય કોઈ બિંદુ, અહીંયા y અક્ષ પર કોઈ બિંદુ, કયું બિંદુ છે આપણને ખબર નથી, તો y અક્ષ પર બિંદુ આવેલું છે એટલે એનું x જે યામ છે એ હંમેશા 0 આવશે. એટલા માટે આ બિંદુ છે એનું 0 x અક્ષ 0 લીધું છે અને y એ ગોતવાનું છે. એટલે આ બિંદુ આનાથી અને આનાથી સમાન અંતરે છે. તો મેં તમને બતાવ્યું કે અહીંયા આગળ ક્યાંય પણ ઈ હશે, કારણ કે આપણને કીધું છે y અક્ષ પર છે, બરાબર. y અક્ષ પર કોઈ બિંદુ આવેલું છે જે a થી a અહીંયા છે અને b અહીંયા છે, સમાન અંતરે છે. તો આપણે જોઈએ, મતલબ સેમ ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી જ ગોતવાનું છે. સેમ પાછું PA = PB. જો ઉદાહરણના દાખલાની અંદર પણ કાંઈ પણ કોઈ પણ ભૂલ થઈ હોય મારી તો મને કહેજો, બરાબર છે. હું બધું જાણી ચોક્કસ કરીને જ સોલ્વ કરું છું, વિડીયો બનાવું છું, પણ ક્યારેક ઉતાવળમાં બોલવામાં કઈ ભૂલ થઈ જાય, લખવામાં કઈ ભૂલ થઈ જાય, તો એટલું ધ્યાન રાખજો કે તમે પણ ચેક કરજો. ઉદાહરણના દાખલા હોય તો ઉદાહરણમાં તમારી બુકમાં ચેક કરવાનું, સ્વાધ્યાયના દાખલા હોય તો સ્વાધ્યાયમાં પાછળ જવાબ ચેક કરવાના, બરાબર છે. તો સેમ પાછું PA² = PB². તો PA માં આપણે x આ લઈશું, અથવા આમાંથી આ બાદ કરો તો પણ ચાલે, આમાંથી આ બાદ કરો તો પણ ચાલે. તો 0 - 6 નો વર્ગ વત્તા આ x1 - x2 y - 5 નો વર્ગ બરાબર 0 - -4 નો વર્ગ, સોરી મોટું બ્રેકેટ કરવાનું, કારણ કે 0 - -4 નો વર્ગ વત્તા y - 3 નો વર્ગ. જો આ જોવામાં ગડબડ થઈ જાય, અહીંયા બધું લખેલું હોય ને, તો પહેલા આ બે લેવાના, 0 - 6 અને y - 5, પછીમાં 0 - -4 અને y - 3, બરાબર છે. હવે અહીંયા 0 - 6 એટલે -6 નો વર્ગ વત્તા આનું સેમ y² - 10y + 25, જે આગલા દાખલામાં કર્યું હતું એ. 0 - -4 એટલે +4 નો વર્ગ વત્તા y² - 6y + 9, બરાબર. સમજાય છે? હવે અહીંયા આગળ છે ને, જો 6 નો વર્ગ થશે 36, 36 + 25 પ્લસ, જો આ y² ઉડાડી દેવાનો, કારણ કે ઉડી જશે. પછી અહીંયા આગળ આપણે શું કરશું, કઈ ગયું, હા, -10y = 16, આ સાથે 16 + 9 - 6y. સમજાઈ ગયું? જો અહીંયા 36 આવ્યું તો 36 અને 25 સાથે લઈ લીધા, અહીંયા 4 નો વર્ગ 16 આવ્યો અને આ 9 સાથે લઈ લીધા, અહીંયા -6y અને અહીંયા -10y, બરાબર છે. હવે આ મોટો નંબર જે છે એને ઓલી બાજુ લઈ આવવાનો, એટલે બધા 36 + 25, આ બંને આ બાજુ લઈ લો, 16 ને 9 25 થાય એટલે -25 કરી નાખો ડાયરેક્ટ અહીંયા, = +10y થઈ જશે, +10y.
તો આ 25 25 ઉડી જશે એટલે 36 બરાબર 4y, તો y બરાબર